કલ્પના કરો કે મુક્તિ માટે વર્ષોની સાધના કે કઠોર તપસ્યાની જરૂર જ ન પડે તો? શું એવું કોઈ જ્ઞાન છે જે એક જ ક્ષણમાં અહીં અને અત્યારે જ આપણને બંધનમુક્ત કરી શકે? હા, આજે આપણે એવા જ એક અદ્ભુત ગ્રંથ અષ્ટાવક્ર ગીતાના પ્રથમ અધ્યાયના સીધા અને સચોટ ઉપદેશને સમજવાના છીએ. અને જુઓ, આ મહાન સંવાદની શરૂઆત જ કેવી ધારદાર છે. આ સવાલ કોઈ સામાન્ય માણસનો નથી. આ પ્રશ્ન છે એ સમયના મહાન જ્ઞાની રાજા જનકનો. એમને મુક્તિ માટે કોઈ લાંબી રાહ જોવામાં રસ નથી. એમને તાત્કાલિક અહીં અને અત્યારે જ સમાધાન જોઈએ છે. ચાલો એ દૃશ્યની કલ્પના કરીએ. મિથિલાના રાજા જનકની ભવ્ય સભા ભરાઈ છે. દેશ-વિદેશના મોટા-મોટા પંડિતો અને વિદ્વાનો ત્યાં હાજર છે. અને એવામાં સભામાં પ્રવેશ કરે છે એક યુવાન ઋષિ, જેમનું શરીર 8 જગ્યાએથી વાંકું-ચૂકું છે. આ કોઈ સામાન્ય મુલાકાત નહોતી. અહીં જ્ઞાનની ખરી કસોટી થવાની હતી. જેવું જ અષ્ટાવક્ર સભામાં પ્રવેશ કરે છે, તેમના શારીરિક દેખાવને જોઈને આખો દરબાર હસી પડે છે. પણ અષ્ટાવક્ર જુઓ, જરાય વિચલિત નથી થતા. એ શાંતિથી કહે છે, મને તો એમ હતું કે હું જ્ઞાનીઓની સભામાં આવ્યો છું, પણ અહીં તો બધા ચમાર બેઠા છે, જેમને ફક્ત ચામડીમાં જ રસ છે. બસ એક જ વાક્યમાં આખું વાતાવરણ બદલાઈ ગયું. વાત શરીર પરથી સીધી આત્માના સત્ય પર આવી ગઈ, અને હાસ્ય મૌનમાં ફેરવાઈ ગયું. અહીંથી શરૂ થાય છે અષ્ટાવક્રનો સીધો, સચોટ અને ક્રાંતિકારી ઉપદેશ. એ કહે છે કે આપણા જીવનના તમામ દુઃખ અને બંધનનું મૂળ બીજે ક્યાંય નથી. એનું કારણ ફક્ત 3 ઊંડી ગેરસમજો છે, 3 ભ્રમણાઓ છે. જો આ 3 ભ્રમ તૂટી જાય તો મુક્તિનો દરવાજો આપોઆપ ખુલી જાય છે. તો સવાલ એ છે કે આખરે આપણે બંધાયેલા કેમ અનુભવીએ છીએ? એવું તે શું છે જે આપણને જકડી રાખે છે? આ બંધનનો અસલી સ્ત્રોત ક્યાં છે? ચાલો સમજીએ. જુઓ, અષ્ટાવક્ર 3 મૂળભૂત ભ્રમણાઓ ગણાવે છે. પહેલી અને સૌથી ઊંડી ભ્રમણા છે, હું આ શરીર છું. બીજી ભ્રમણા છે, હું કરતા છું, એટલે કે આ બધું હું જ કરી રહ્યો છું, એવો અહંકાર. અને ત્રીજી ભ્રમણા છે, હું ભોગતા છું, એટલે કે જીવનના સુખ-દુઃખ હું ભોગવી રહ્યો છું, એવી માન્યતા. બસ આ 3 જ આપણી બંધનની સાંકળો છે. અને હવે અષ્ટાવક્ર આ ભ્રમણાઓને સત્યના પ્રકાશથી તોડે છે. એ કહે છે, હકીકતમાં વ્યક્તિ કરતા નથી કે નથી ભોગતા. આપણું સાચું સ્વરૂપ તો માત્ર સાક્ષીનું છે. આપણે તો બસ જી કંઈ થઈ રહ્યું છે તેના શુદ્ધ દ્રષ્ટા છીએ, એક સાક્ષી. આ નાનકડો વિચાર જ જીવનને જોવાની આખી દૃષ્ટિ બદલી નાખે છે. સારું, તો જો આપણે કરતા કે ભોગતા નથી, તો પછી આ બંધનમાંથી મુક્ત થવાનો રસ્તો શું છે? અહીં અષ્ટાવક્ર એક અત્યંત શક્તિશાળી ઉપાય બતાવે છે, અને તે છે સાક્ષી ભાવ, એટલે કે સાક્ષી ચેતનામાં સ્થિર થઈ જવું. તો આ સાક્ષી ભાવ એટલે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો એ છે માત્ર જોવાની કળા. મનમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે, બહાર જે કંઈ પણ થઈ રહ્યું છે, તેને બસ જોયા કરવું. કોઈ જજમેન્ટ નહીં, કોઈ ટીકા-ટિપ્પણી નહીં, બસ શુદ્ધ અવલોકન. આ જ આંતરિક શાંતિનો રાજમાર્ગ છે. આ વાતને બરાબર સમજવા જેવી છે. આપણા વિચારો, આપણી લાગણીઓ, આપણી આસપાસની ઘટનાઓ, આ બધું દ્રશ્ય છે. અને દ્રશ્યની પ્રકૃતિ છે સતત બદલાતા રહેવાની. પણ આપણું જે સાચું સ્વરૂપ છે એ દ્રષ્ટા છે, જે આ બધા બદલાવને સ્થિર રહીને જુએ છે. દ્રષ્ટા ક્યારેય બદલાતો નથી. અને આને સમજાવવા માટે અષ્ટાવક્ર કેટલું સુંદર રૂપક વાપરે છે. એ કહે છે કે આ દુનિયા એક નાટકના મંચ જેવી છે, જ્યાં અલગ-અલગ પાત્રો આવે છે અને પોતાનો અભિનય કરીને જતા રહે છે. સાક્ષી બનવું એટલે શું? એટલે કે સ્ટેજ પરના અભિનેતા બનવાને બદલે શાંતિથી દર્શક બનીને આ આખા નાટકને જોવું. અને હવે જે વાત આવે છે એ તો જાણે અત્યાર સુધીની બધી આધ્યાત્મિક માન્યતાઓને હચમચાવી નાખે એવી છે. અષ્ટાવક્ર કહે છે કે મુક્તિ કે સ્વતંત્રતા કોઈ એવી વસ્તુ નથી જેને આપણે મહેનત કરીને મેળવવાની છે. કેમ? કારણ કે એ તો પહેલેથી જ આપણો સહજ સ્વભાવ છે. તો તરત જ મનમાં સવાલ થાય, બરાબર ને, કે જો સ્વતંત્રતા આપણો સ્વભાવ જ છે, તો પછી આ બધી મથામણ શા માટે? તેને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? આ સવાલ જ આપણને અષ્ટાવક્રના સૌથી ક્રાંતિકારી જવાબ તરફ લઈ જાય છે. અને અષ્ટાવક્રનો જવાબ સાંભળો. એ કહે છે, મુક્તિ પ્રાપ્ત નથી થતી, તેને તો ફક્ત ઓળખવામાં આવે છે. એ કોઈ એવી મંજિલ નથી જ્યાં આપણે પહોંચવાનું છે. એ તો એક જાગૃતિ છે, એક અહેસાસ છે કે આપણે ક્યારેય બંધનમાં હતા જ નહીં. જરા વિચારો આ વાત પર. આ જ છે અષ્ટાવક્ર ગીતાનો સાર.
બંધન એ કોઈ વાસ્તવિકતા નથી, એ તો માત્ર એક ભ્રમ છે, એક વિચાર છે, જેને આપણે પકડી રાખ્યો છે. જે ક્ષણે એ સમજાય છે કે હું તો હંમેશાથી મુક્ત જ છું, બસ એ જ ક્ષણે બધી સાંકળો તૂટી જાય છે. મુક્તિ ભવિષ્યમાં નથી, એ અહીં છે, અત્યારે છે. સારું, આ બધી વાતો તો બહુ ગહન છે, પણ આ જ્ઞાનને રોજિંદા જીવનમાં ઉતારવું કઈ રીતે? શું આ ફક્ત એક ફિલોસોફી છે? ના, અષ્ટાવક્ર આ માટે પણ એકદમ સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. સાક્ષી ભાવમાં જીવવા માટે આ રૂપકો ખૂબ મદદ કરે છે. વિચારો કે આપણી ચેતના આકાશ જેવી છે. વાદળો આવે ને જાય, પણ શું આકાશને કોઈ ફરક પડે છે? ના. અથવા વિચારો કે આપણી ચેતના એક અરીસા જેવી છે. અરીસો સામે આવતી દરેક વસ્તુને પ્રતિબિંબિત કરે છે, પણ શું એ કશું પકડી રાખે છે? ના. બસ આવી જ રીતે જીવવાનું છે. તો આખા ઉપદેશનો સાર શું? બસ અરીસો બની જાઓ. જીવનમાં જે કંઈ પણ આવે, સુખ, દુઃખ, સફળતા, નિષ્ફળતા, તેને આવવા દો અને જવા દો. તેના પર પ્રતિક્રિયા આપ્યા વિના, તેને પકડ્યા વિના, ફક્ત તેને પ્રતિબિંબિત થવા દો. આ જ સાક્ષીભાવ છે. અને અંતે અષ્ટાવક્ર આપણને એક એવા સવાલ પર લાવીને મૂકી દે છે, જેનો જવાબ આપણે જાતે છોડવાનો છે. આપણું શરીર બદલાય છે, વિચારો આવે છે અને જાય છે, લાગણીઓ પણ પલ બદલાય છે. જો આ બધું જે સતત બદલાઈ રહ્યું છે એ આપણે નથી, તો પછી આપણે કોણ છીએ? એ કોણ છે જે આ બધા બદલાવને સ્થિર રહીને જોઈ રહ્યું છે? આ પ્રશ્નનો જવાબ કોઈ પુસ્તકમાં નથી, એ તો પોતાની અંદર જ શોધવાનો છે.